જય મુરલીધર, હું આપનો દોસ્ત હામાભાઈ આહિર. કેમ છો મિત્રો? મજામાં બધા? મારા આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, ગઈકાલે એટલે કે 23/6/2026 મંગળવારના રોજ નર્મદા જિલ્લાની રાજપીપળા સેશન્સ કોર્ટે 9 લોકોને 7 વર્ષની સજા સાથે 25,000નો દંડ ફટકાર્યો. તો કોણ હતા 9 આરોપી? તો જેમાં દેડિયાપાડાના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૈતર વસાવા અને એમના ધર્મપત્ની શંકુતલા વસાવા અને અન્ય 7 લોકો, એમ કુલ મળીને 9 લોકોને 7 વર્ષની સજા સાથે 25,000નો દંડ ફટકાર્યો. તો શું હતો એના ઉપર આરોપ? ક્યાંની હતી ફરિયાદ? ફરિયાદી કોણ હતા? ફરિયાદ ક્યારે નોંધાય? એની આપણે સમગ્ર ચર્ચા કરવાની છે આ વિડીયોમાં. આ વિડીયો તમે જોશો એટલે તમે બીજા કોઈ ન્યૂઝ કે વિડીયો જોવાની તમને જરૂર નહીં પડે, કેમ કે સમગ્ર વિગત આ વિડીયોમાં તમને મળી જાય. તો હવે આપણે એ કેસની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ એની એફઆઈઆર નોંધાઈ, ત્યાંથી આપણે ચાલુ કરીએ છેક આ ચુકાદા સુધી. તો મારે તમને 2 વર્ષ 7 મહિના અને 21 દિવસ પાછળ લઈ જવા પડે, કેમ કે ફરિયાદ ત્યારે નોંધાઈ હતી. આ ફરિયાદ દેડિયાપાડામાં નોંધાઈ હતી ત્યારે એની તારીખ હતી 2 નવેમ્બર 2023. દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આ 9 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, જેમાં આ 9 લોકોમાં 5 પુરુષ અને 4 મહિલાઓ એ મળીને 9 લોકોના એફઆઈઆરમાં નામ જોગ એફઆઈઆર છે. હવે એના ઉપર આરોપ, તો ફરિયાદી હતા વન વિભાગના કર્મચારીઓ. તો એને ફરિયાદ કઈ રીતની લખાવી, તો એને આપણે થોડી ટૂંકમાં ચર્ચા કરી લઈએ. વન વિભાગના કર્મચારીનું કહેવાનું એવું છે કે 30 ઓક્ટોબર 2023ના રોજ અમને સૈતરભાઈ વસાવાએ પોતાના નિવાસ સ્થાને બોલાવ્યા. નિવાસ સ્થાને બોલાવીને અમારી સાથે બોલાચાલી કરી, અમારી ફરજમાં અડચણ ઊભી કરી, ફરજમાં રૂકાવટ કરી, ધમકી આપી, અમારી સાથે મારકૂટ કરી, હુમલો કર્યો, બળનો પ્રયોગ કર્યો, ખંડણી માગી અને હથિયાર, જો પિસ્તોલ કે રિવોલ્વર કે બંદૂક જે પણ હોય તે એ હવામાં ફાયરિંગ કર્યું અને અમને ડરાવવાની કોશિશ કરી. એવી ફરિયાદ હતી. એ ફરિયાદ નોંધાવી. એ ફરિયાદ ગંભીર ધારાઓમાં ફરિયાદ નોંધાઈ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં. આરોપી 9. જ્યારે ફરિયાદ નોંધાય ત્યારે આરોપી 4 હતા. પછી તપાસ કરતાં બીજા આરોપી મળી ને કુલ આરોપીની સંખ્યા થઈ 9. જે આ 30 તારીખનો બનાવ છે. તો બનાવ શું હતો? વન વિભાગનું કહેવાનું છે કે બનાવ એવો હતો કે વન વિભાગની જે જમીન હતી એમાં કોઈએ ગેરકાયદેસર કબજો કરી એ જમીન, વન વિભાગની જમીનમાં વાવેતર કર્યું હતું. એ વાવેતર આ વન વિભાગના કર્મચારીઓએ દૂર કરી નાખ્યું. વાવેતરને કર્મચારીઓ દ્વારા દૂર કરવામાં આવ્યું. એ વાવેતરનો નાશ કરવામાં આવ્યો. એટલે 30 તારીખે સૈતરભાઈએ પોતાના નિવાસ સ્થાને બોલાવીને થોડી આવી રીતે બોલાચાલી જે પણ થઈ હોય, બોલાચાલી થઈ એટલે ફરિયાદ નોંધાઈ. ફરિયાદ નોંધાય એટલે સૈતરભાઈ વસાવાએ અગોતરા જામીનની અરજી ગુજરાત હાઈકોર્ટમાં મૂકે છે. ગુજરાત હાઈકોર્ટમાં જામીનની અરજી મૂકે છે અને ગુજરાત હાઈકોર્ટ અગોતરા જામીનની અરજી નામંજૂર કરે છે. જામીનની અરજી, અગોતરા જામીન અરજી ફગાવે છે સૈતરભાઈની 4/12/2024ના રોજ, જેની અંદર કોર્ટનું અવલોકન હતું કે કોર્ટે એવું કહ્યું કે ધારાસભ્યને સરકારી અધિકારીઓને પોતાની ઘરે બોલાવી
વિવાદ ઉકેલવા માટે પેરેલલ કોર્ટ જેવી ભૂમિકા ભજવવાનો કોઈ અધિકાર નથી. એફઆઈઆરના આક્ષેપો અને કેસની ગંભીરતાને જોતા કોર્ટને આગોતરા જામીન આપવાનો યોગ્ય આધાર ન મળ્યો. તેથી 4/12/2023ના રોજ સૈતરભાઈની અરજી કોર્ટે ફગાવી. આગોતરા જામીનની અરજી નામંજૂર કરી. એટલે આ કેસના કામે 14/12/2023ના રોજ સૈતર વસાવાએ સરેન્ડર કર્યું. એફઆઈઆર નોંધાઈ એના પછી 42 દિવસ પછી સૈતર વસાવાએ સરેન્ડર કર્યું. સરેન્ડર કરીને એને જામીન મળતા પાછા છૂટી ગયા અને 4થી લઈને આજ સુધી આ કેસ ચાલતો હતો. તો આ કેસની ટ્રાયલ દરમિયાન શું શું થયું એની આપણે થોડી જાણકારી લઈએ. આ કેસમાં કોના કોના પુરાવાઓ મહત્વના હતા? આ કેસમાં વન વિભાગના અધિકારીઓની જુબાની લીધી. 17 સાક્ષીઓને તપાસવામાં આવ્યા. ફરિયાદી ફોરેસ્ટર અને અન્ય વનકર્મીઓના નિવેદનો મહત્વના રહ્યા. હુમલા અને ધમકીના જો સાક્ષી હતા એના નિવેદનો નોંધાયા. હવામાં જે ફાયરિંગ કર્યું એના સાક્ષીઓના નિવેદન નોંધાયા. ખંડણી જે લીધી એના પુરાવાઓ જેવા કે એટીએમની પરચી, એટીએમ ફૂટેજ અને જે વન ખાતાના અધિકારીઓ હતા એના એકાઉન્ટમાંથી જે પૈસા ટ્રાન્સફર કર્યા હોય એના ડિજિટલ પુરાવાઓ હતા. આ ડિજિટલના પુરાવાને કારણે આ સૈતરભાઈને સજા થઈ છે. સૈતરભાઈને 23/6/2026ના રોજ રાજપીપળાની સેશન્સ કોર્ટે સજા આપી. એટલે ત્યાંથી એને રાજપીપળા જેલમાં લાવે છે. રાજપીપળા એનો નિયમ છે કે તમને કોર્ટ જે સજા આપે એટલે એને રાજપીપળા કોર્ટનું વોરંટ ભરી દે. રાજપીપળા કોર્ટમાં જેલ એન્ટ્રી કરીને અહીંયા વડોદરાની સેન્ટ્રલ જેલમાં એન્ટ્રી ટ્રાન્સફર કરી આપ્યા ત્યાંથી અને વડોદરાની સેન્ટ્રલ જેલમાં એન્ટ્રી થઈ 23 તારીખે સાંજે 7:30 થી 8 વાગે. એટલે હવે સૈતરભાઈ વસાવાને જો સજાનો સમય છે એ વડોદરાની સેન્ટ્રલ જેલમાં 9 આરોપીને વડોદરાની સેન્ટ્રલ જેલમાં આ સમય કાપવો પડશે સજાનો. હવે એ પાકા કામના કેદી છે, જેમાં આરોપી જે કેદી પાકા કામના જે છે. હવે સૈતરભાઈ વસાવાને જો પાકા કામના કેદી એ જે કેદીનો ડ્રેસ છે એ પહેરવો પડશે. કેદીનો નંબર આવી જશે. પાકા કામના કેદીની એક હિસ્ટ્રી બુક આવે છે જેલમાં કે જે પણ તમે જેલમાં કરો કે જ્યારે કોર્ટ અભિપ્રાય માગે ત્યારે આ જેલ ડિપાર્ટમેન્ટ લોકો કોર્ટમાં આનો અભિપ્રાય મોકલતા હોય છે કે જેલમાં તમારી ઉપર કોઈ પણ ગુનો થયો હોય તો એ એમાં નોંધાય. તમે સારું કામ કર્યું હોય તોય નોંધાય, ખરાબ કામ કર્યું હોય તોય નોંધાય. એવી એક હિસ્ટ્રી બુક આવે છે. હિસ્ટ્રી બુક એને મળી જશે. હવે એનો કેદી નંબર આવી જશે. અને પાકા કામના કેદી, જેલમાં કેદી 2 પ્રકારના હોય છે, એક કાસા કામના કેદી અને પાકા કામના કેદી. કાસા કામના કેદી એટલે જેનો કેસ ચાલતો હોય એ કાસા કામના કેદી, અને પાકા કામના કેદી જેને મુજરીમ ઠેરવી દીધા હોય કોર્ટે, જેને મુજરીમ મુકરર કરી દીધા હોય એ પાકા કામના કેદી, જેને સજા આપી દીધી હોય કોર્ટે, સજા પડી ગઈ હોય એ પાકા કામના કેદી. એનો ડ્રેસ અલગ હોય છે. આ જે કાસા કામના કેદી જે છે એનાથી ડ્રેસ અલગ હોય છે. સૈતરભાઈ વસાવા એમના ધર્મપત્ની એ પણ મહિલા જેલમાં જે 4 બહેનો છે એમાં એક બેન તો 18 દિવસનું નાનું બાળક છે, બચ્ચું છે. જ્યારે કોર્ટે ચુકાદો આપ્યો ત્યારે એ બેન ધ્રુસકે રડી પડ્યા હતા. કોર્ટનો ચુકાદો સાંભળીને એ બેન ધ્રુસકે રડી પડ્યા હતા. કેમ કે એનું નાનું બાળક હતું, 18 દિવસનું માત્ર બાળક છે. જે બેનને સજા 7 વર્ષની સજા થઈ છે. એ તમામને 9 આરોપીને અહીંયા વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા છે. ત્યાંથી સજા પડી એટલે ત્યાંથી જેલનું વોરંટ ભરી દીધું રાજપીપળા જેલનું. રાજપીપળા જેલે એન્ટ્રી કરીને સીધું ટ્રાન્સફર વોરંટ કર્યું વડોદરાનું.
હાલમાં સૈતરભાઈ વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલમાં પાકા કામના આરોપી તરીકે આરોપીનો હવે એને કેદી કે આરોપી એટલે જેના ઉપર આરોપ લાગ્યો હોય, હજી સિદ્ધ ના થયો હોય આરોપ, એને આરોપી કહેવામાં આવે છે. પણ કોર્ટે જેને મુજરીમ ઠેરવી દીધા હોય એને પાકા કામના કેદી, એટલે હવે એ આરોપી ના ગણાય, હવે એ કેદી ગણાય. પાકા કામના, કાસા કામના નહીં, પાકા કામના. હવે એનો કેદીનો ડ્રેસ આવે, અલગ અલગ ડ્રેસ સાથે અલગ અલગ ટોપીઓ આવે. અમુક 7 વર્ષ સુધીની આવી ટોપી હોય, અમુક 7 થી 14 વર્ષની આવી હોય. પછી અમુક જેવા ગુનેગારને કેટેગરી ઉપર કે જેની જે સજાની કેટેગરી ઉપર આધાર, બરાબર. એટલે હાલમાં આ 9 આરોપી કે 9 પાકા કામના કેદીઓ વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે. હવે આમાં આમ આદમી પાર્ટીના અલગ અલગ ધારાસભ્યો કે અલગ અલગ કાર્યકર્તાઓના નિવેદન આવે છે, જેમ કે ગોપાલભાઈ ઇટાલિયા, કેજરીવાલ સાહેબ, અહેમદ ખવા, ઈસુદાન ગઢવી, જિગીશા પટેલ, આ બધાનું એવું કહેવાનું છે કે સૈતરભાઈને ખોટા ફસાવવામાં આવ્યા છે. સૈતરભાઈ સરકાર સામે નમતા નથી, એટલે સૈતરભાઈને ખોટા ફસાવવામાં આવ્યા છે. આદિવાસી નેતા છે એટલે એને ફસાવવામાં આવ્યા છે. આદિવાસી શાસનનો અંત લાવવા માટે એને ફસાવવામાં આવ્યા છે. ઘણા રાજનીતિ તજજ્ઞો છે એનું એવું કહેવાનું છે કે સૈતરભાઈ ભાજપમાં જતા રહે તો આગળ સોખા થઈ જાય, આગળ છૂટી જાય, નહીં સજા નહીં કાંઈ નહીં, બધા કેસ વિથડ્રો થઈ જાય, જેમ હાર્દિક પટેલના થયા છે. હાર્દિક પટેલની ઉપર હમણાં એક કેસ વિથડ્રો થયો, હાર્દિક પટેલને ક્લીન ચીટ મળી ગઈ. સુરતનો જે કેસ હતો પટેલ આંદોલનનો, એમાં હાર્દિક પટેલને ક્લીન ચીટ મળી ગઈ. ઘણા લોકો આની અંદર જતા રહ્યા પણ છે ભાજપમાં, જેમ કે રાજુ કરપડા, ભગાભાઈ બારડ, એવા બધા ઘણા બધા નેતા છે એ આમાં જતા રહ્યા છે. આમ આદમી પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય, આ બધા ભાજપ હારે ભળી જાઓ. તમે ભાજપ હારે ભળી જાઓ, તમે સોખા થઈ જાઓ. ભાજપ એક પ્રકારનું વોશિંગ મશીન છે, ક્લીન નીકળે એમ. આ એવું થયું એવું લાગે મને, મારા અંદાજથી તો. અને સૈતરભાઈ પણ હવે જો ભાજપમાં જતા રહે તો આ બધા કેસ વિથડ્રો થઈ જાય એવું મને લાગે. કેમ કે ઘણા રાજનીતિ તજજ્ઞો છે એનું કહેવાનું છે કે ભાઈ ભાજપમાં તમે વેગ એટલે તમારા ઉપરથી બધા કેસ વિથડ્રો થઈ જાય ને તમને ક્લીન ચીટ મળી જાય. બાકી ભાજપ સામે તમે પડકાર ફેંકો, ભાજપ સત્તા પક્ષ છે. અને આ સૈતર વસાવા એવા હતા કે સત્તા પક્ષને એના એરિયામાં જીતવા નહોતા દેતા. આ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની હમણાં જો સૌરાજની ચૂંટણી ગઈ, એમાં આ સૈતરભાઈ વસાવાની ડેડિયાપાડામાં નહીં આવવાની શરતે જામીન મળેલા છે. તો સૈતરભાઈ વસાવા હાલમાં રાજપીપળા રહીએ, તો સૈતરભાઈને ડેડિયાપાડામાં નહીં જવાનું. સરકારે એના ઉપર પેલું શું કહેવાય છે, સ્ટે લગાવેલો છે, જ્યાં તમે ન જઈ શકો. તોય પણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ઘણી બધી સીટો આવી ગઈ. કોની? આમ આદમી પાર્ટીને, સૈતરભાઈને લીધે. એટલે સૈતરભાઈને આદિવાસી સમાજ પણ પોતાના એક નેતા માને છે. અને સૈતર વસાવા જે છે એ હોશિયાર વ્યક્તિ છે, એ તો મને ખ્યાલ છે. સૈતરભાઈ વસાવાએ ગુજરાત સરકારમાં વિસ્તરણ અધિકારીની નોકરી કરેલી છે. અને સૈતરભાઈ વસાવા જો રાજનીતિ શીખ્યા એ સોટુભાઈ વસાવાની આંગળી પકડીને રાજનીતિ શીખેલા છે. અને કડક અને મજબૂત અને આક્રમક છાપ ધરાવતા છે. એટલે સૈતરભાઈ ઉપર કેસ પણ ઘણા છે, 18 થી 19 કેસ છે સૈતર વસાવા ઉપર, જેમાં ધારાસભ્ય બન્યા પછીના જ ઘણા બધા કેસ. પણ લોકોનું એવું કહેવાનું છે કે ભાઈ સૈતરભાઈ આની અંદર જતા રહે, બધું કેસ પૂરા થઈ જાય. અને આની સાથે નહીં જાય ભાજપ સાથે તો વધારે કેસ થશે. અને હવે સૈતરભાઈ વસાવાનું ધારાસભ્ય પદ ખતરામ છે, એ વસ્તુ તો રાઈટ છે. હવે સૈતરભાઈને શું કરવું જોઈએ એની આપણે વાત કરીએ તો જો સરકારી નિયમ જે મુજબની તમને વાત કરીએ, કાયદાકીય વાત કરીએ, કાયદા કાનૂનની વાત કરીએ, તો કોઈ ધારાસભ્ય કે સાંસદ 2 વર્ષ કે તેથી વધુ જેલની સજા થાય, સાંસદને કોઈ ધારાસભ્ય કે સાંસદને 2 વર્ષ કે તેથી વધુ સજા થાય
અને જો એ સજા દોષિત એનો જો કોઈ પણ કોર્ટ એને દોષિત ઠેરવી દે ને એની દોષિત ઠરાવ યથાવત રહે તો લોક પ્રતિનિધિત્વના કાયદા મુજબ એક્ટ 1951ની કલમ નંબર 8(3) મુજબ ધારાસભ્ય પદ માટે અયોગ્યતા લાગુ થઈ શકે છે. હવે ચૈતરભાઈ વસાવા છે અને જો આ કોર્ટે દોષિત ઠેરવ્યા, હવે હાઈકોર્ટમાંથી જો એને આ દોષિત ઠેરવ્યા એ દોષિત ઉપર સ્ટે ન લાગે તો એ ધારાસભ્ય માટે અયોગ્ય ગણાય. આ જો કાયદા કાનૂન પ્રમાણે જો દોષિત ઠરાવ પર સ્ટે ન મળે તો વિધાનસભા તરફથી અયોગ્યતા અંગે કાર્યવાહી થઈ શકે છે. જો એટલે હાલ સીધું પદ ગયું એમ કહી શકાય એમ નથી. ચૈતરભાઈનું પદ જતું ધારાસભ્ય એમ ના કહી શકાય, પણ જો આ કોર્ટ જે છે એ એને હજી આ જે સજા ઉપર સ્ટે ન લાવે તો ધારાસભ્ય પદ રિયલમાં જતું રહે. અપીલ અને કોર્ટના નિર્ણય પર મુખ્ય આધાર છે અને હજી અરજી કરશે એટલે એનો મુખ્ય આધાર કોર્ટ ઉપર છે. કોર્ટ જો એને જે દોષિત ઠેરવ્યા છે આ દોષિત ઠરાવ ઉપર સ્ટે આપી દે તો ચૈતરભાઈ ધારાસભ્ય પાછા, અને જો હાઈકોર્ટ સ્ટે ના આપે તો ચૈતરભાઈનું ધારાસભ્ય પદ જાય. એટલે આમાં બે વાત છે ભાઈ. ઘણા બધાનું તજજ્ઞનું તો એવું કહેવાનું છે કે ના ના હાઈકોર્ટ આમાં એને રાહત આપી શકે નહીં. તેથી કરીને મને લાગે છે કે ધારાસભ્ય પદ જશે ચૈતર વસાવાનું. બસ આજના વિડીયોમાં આટલું જ. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય ઠાકર, જય માતાજી. અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.